તો દોસ્તો હરેક વિડીયોમાં કહું છું અને આ વિડીયોમાં પણ આપને જણાવી દઉં કે આપણા ગામમાં કોઈ પણ ઐતિહાસિક મંદિર હોય, પૌરાણિક સ્ટ્રક્ચર હોય અથવા કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય તો કોન્ટેક અવશ્ય કરજો. અમે ત્યાં આવી અને વિડીયો શૂટિંગ કરી જઈશું દોસ્તો. શ્રી રામ દોસ્તો, લીવ બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર. તો આજે આપણે આવી ગયા છે માધવપુર બીચ ઉપર. મારી પાછળ તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીની વિગ્રહ છે અને આપણે માધવપુર ચોપાટી પર આવી ગયા છે. હું હમણાં તમને આખું માધવપુર ચોપાટી એક્સપ્લોર કરી અને દેખાડું. તો દોસ્તો વિડીયો સારો લાગે આ માધવપુર બીચનો તો એક લાઈક અવશ્ય કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. વોટ્સએપમાં શેર અવશ્ય કરજો દોસ્તો. ચાલો આપણે માધવપુર બીચની શેર કરીએ. તો જોઈ શકો છો દોસ્તો શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીનો વિગ્રહ, આગળ રથ ઘોડો અને ફરતી માધવપુર ચોપાટી દોસ્તો. પણ જો સૂર્યનારાયણ આમાં જ આવે એટલે બેકલાઇટ મારશે દોસ્તો. બાકી હમણાં આગળ આપણે કાસ્પા અવસર કેન્દ્રનું છે. અહીંયા પણ જો ઉતારવા દેશે તો ન્યાય આપણે જાશું. બાકી તમને હું માધવપુર ચોપાટીનો આખો નજારો તો દેખાડી જ દઉં. બાકી જો ત્યાં જવા દેશે તો આપણે જાશું દોસ્તો. અને આ બાજુ છે જો પેલી બાજુ કાસ્પા ઉત્સવ કેન્દ્ર છે. ત્યાં કદાચ જવા દે તો આપણે ઘૂમરો મારશું. બાકી અત્યારે તો આપણે પેલા દરિયા કિનારે ઘૂમરો મારી લઈએ અને આ તો દેખાડી મેં તમને. મોટો આ વિડીયો આપણો આગળ એક પડ્યો છે એમાં મેં આ બધું આ તમને દેખાડ્યું દોસ્તો. આ છોકરાઓને બેસવાનું આપણા આગળના વિડીયોમાં છે. અને સામે જો તમે જોઈ શકો ત્યાં કાચબા ઉછેર કેન્દ્ર આગળ આપણે જાશું કદાચ ઉતારવા જઈએ તો. બાકી અત્યારે તો તમે જોવો સુંદરના અને દોસ્તો નોઈસ આવશે કારણ કે પવન બહુ છે અને પવન આવે એટલે નોઈસ આવશે દોસ્તો. બાકી હું તમને આખો અહીંયા જો એટલો બધો ખાડો આથી આમ ઠેકડો મારી અને આમ દોડીને ઉતરવાનું. બાકી દરિયા કિનારો અને આ ઉપર બધી સ્ટોલ છે. આખી સ્ટોલ છે ખાવા પીવાની. અને લોકો ફરવા આવ્યા છે અને દરિયો આજે એકદમ શાંત છે. શેડો દેખાડી દઉં તમને દોસ્તો. સૂર્ય ભગવાન ઉપર છે અને સમુદ્રમાં જેવો શેડો પડે. જોઈ લો કેવો શેડો આવે. શેડો લાઈટ કહેવામાં આવે દોસ્તો. બાકી અહીંયા શિવલિંગ બનાવેલી છે નાની નાની, જોઈ શકો છો દોસ્તો. જો નાની નાની શિવલિંગો બનાવેલી છે. ઉપર ચરખો મેળ દીધો તે ફરે. એક બાકી સમુદ્ર કિનારો વાય પડે એ પેલા આવ્યો તો આપણે ભરાઈ ગયો હતો.
જોઈ શકો છો દોસ્તો, એકદમ લીલું લીલું પાણી, આકાશ જાણે સમુદ્રમાં ઉતરી ગયું છે તેવો પાણીનો કલર થઈ ગયો છે દોસ્તો, જોઈ શકો છો તમે. મોજા મારે ટુરિસ્ટ ઘૂમવા મારવા આવે પછી અંદર જવાની ખતરો છે આ દરિયામાં, એટલે કોઈ અંદર વયા જાય. બાકી જોઈ શકો છો તમે ઘૂમરો મારી, એમાં કોઈ મળે તો આપણે ઇન્ટરવ્યુ લેશું, કોઈ વાત કરવા માંગશે તો. બાકી બંને બાજુનું તમને વ્યૂ આપતો જાઉં છું દોસ્તો. અને પાટા ચોપાટી ને માધવપુર છે, પાટા ચોપાટી નો આગળનો વિડીયો આપણો પડ્યો છે, તે તમે આ વિડીયોની એન્ડમાં હું તમને વિડીયો આપી મેલી દે, ડિસ્પ્લે થઈ જાય, તમે જોઈ શકો છો. અને માધવપુર ચોપાટીનો પણ બે વિડીયો હું ડિસ્પ્લે, આ વિડીયોની એન્ડમાં બે ડિસ્પ્લે થશે. આપણે જે આગળ માધવપુર ચોપાટીનો લીધો ઈ અને પાટા ચોપાટીનો, તો બે વિડીયો તમારે આ એન્ડમાં તમે જોઈ શકશો દોસ્તો. અગર ક્યારે તો દરિયાનો નજારો જોયા, ગુલાબી પાણી દેખાય, ગુલાબી એકદમ આછો ગુલાબી પાણી છે. જગ્યા જો માણસો આવે એટલે કંઈક ને કંઈક બનાવ્યું તો હોય જ, ગમે કંઈક બનાવે. ઓલા આતાને પૂછવાનું જેવું છે ક્યાંથી આવ્યા, ઓલા આતાને પૂછવાનું જેવું છે ક્યાંથી આવ્યા, હમણાં એમના પાસે જઈને પૂછ્યું. बाकी लगभग यूपी बिहार मुझे देख के भाग रहे हैं. आपड़ी जोवे ने भागे, मोबाइल जोवे ने भागे, तकलीफ कहाँ से वीडियो जोवे ने मानसो भागे. आ कहाँ आवेगी ना रे टीवी बड़ी कोई से नहीं भाई. बोल दे 2000 जो दोस्तों अलग दुकानों से अलग अलग फास्ट फूड ની हर एक दुकान फास्ट फूड ની છે, अलग अलग दुकानों है बच्ची. हेलो वेल दोस्तों, हेडी नो रस पीवा, गन्ने का जूस तो है ना हिंदी में. माइक मारवा आगळ है, आ अवाज नहीं આવે, ગમે એટલું બોલ લે. તો દોસ્તો આપણે હેડી નો રસ પીવા નીકળી ગયા છે. ને આગળ તમને હવે દુકાનો એક્સપ્લોર કરાવી દઉં. ચાર એક દુકાન ફાસ્ટ ફૂડ ની છે, બધી A to Z જોઈ લ્યો નિરાતે. on couples आप देख सकते हैं. अब आगे हूँ ऊट
છોકરા ઉલરે પાછળ છે. આમાં કોપી મ્યુઝિક આવે છે. ગાડી ચલાય ગાડી ચલાવો ટ્રાય કરો. બાકી એ ટીવી ના પડી એનો તો બહુ ધંધો ન ચાલતો હતો. આ છોકરા ઘુમરા મારે ને આ ઠેકડા મારવાનું છે. ઓલે પાછળ જોયું તમે મોટરસાઇકલ આવતા હતા ને આ ઠેકડા મારવાનું હે. હાલે બેટા હવે જા જો છોકરા કારો બેકારો ઠેકડા મારે આ પોતથી નહીં આવે હંભી લાઈટ માં આ કરે ઠેક જો છોકરા મસ્તી કરે ઢીંગા મસ્તી. મોબાઈલ કોઈને રાખે અને સેલ્ફી બનાવવી હોય તો અહીંયા બનાવી શકો છો તમે. હું હમણાં તમને બનાવીને દેખાડી દઉં. રોકે દે ભાઈ રોકે દે. હમણાં મને ઇન્ટરવ્યુ દીજો આવવાના તો દોસ્તો આગળ જઈએ હવે અને આપણે ભાગવાનો ટાઈમ થયો તો જેટલું જે આવે એ કવર કરતા જઈએ અને વયા જઈએ. આ છોકરાઓને ઠેકડા મારવાનું છે અહીંયા બધું આ બધે ત્યાં ઠેકડા મારે એવું છે. બાકી આ બધું સ્ટોલ છે. બાકી અહીંયા સમુદ્ર કિનારો હું તમને પાછું દરિયો ઝૂમ કરીને લઈ જાઉં. તો જોયું તમે માધવપુર બીચ દરિયાનું વ્યૂ દોસ્તો. ઓસમ વ્યૂ આવી રહી છે અને ટાઈમ નથી સનસેટ સુધી અમે રોકાતા અહીંયા પણ હવે પાછું દુકાને સ્ટુડિયો એ પહોંચવું એટલે ટાઈમ નથી. નહીં તો સનસેટ મળશે મેળ આવશે તો સનસેટ નો વિડીયો પણ બનાવી લેશું આપણે દોસ્તો. તો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને વિડીયોમાં કંઈક ફોલ્ટ હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો દોસ્તો. આગળ અમે કંઈક સુધારવાની કોશિશ કરીશું. જો તમે કોમેન્ટ કરો તો ખબર પડે ને તમને કંઈ ખબર પડે નહીં. ના એક બાજુ ફૂટ વધારે છે. બાઇક રાઇડિંગ એટીવી રાઇડિંગ બહુ ઓછું છે આ સાઈડ. આપણે પાતાના ચોપાટીનો આ લાસ્ટ એન્ડમાં હું વિડીયો મેળવીશ ને એમાં બાઇક રાઇડિંગ વધારે છે અને ફૂટ રાઇડિંગ ઓછું છે. બે ચોપાટીમાં જાજો ફેર છે. અહીંયા વધારે ફાસ્ટ ફૂડ હાલે, ખાવાની વસ્તુ બહુ અહીંયા હાલે અને વાહ એટીવી રાઇડિંગ, જીપ રાઇડિંગ, ઊંટ રાઇડિંગ અને ઘોડા રાઇડિંગ એ ત્યાં વધારે હાલે. અને અહીંયા વધારે વસ્તુ ખાવાનું કારણ કે બે લોકો કે અહીંયા પાર્કિંગ કરે અને બસો જે મોટી હશે તે પોલીસ ચોપાટીએ રોકાય. તો ફરી મળીએ એક વિડીયોમાં.
ત્યાં લગન આભાર દોસ્તો, થેન્ક યુ, ધન્યવાદ.